ચાણક્યની 30 કડવી વાતો. પહેલી, સમય એ અમૂલ્ય છે. ચાણક્ય કહે છે, સપનાના મૂલ્યને જાણનાર લોકો સફળ થાય. સમય પાછો નથી આવતો. દરેક મિનિટ, દરેક કલાક, દરેક દિવસ તને આગળ વધવાની તક આપે છે. જો 1 કલાકને ખોવાશે, 1 કલાકની કમાણી, 1 ઓળખ, 1 તક ગમે તેવી ગમે ત્યારે પાછી નથી આવે. સફળ લોકો રોજના દિવસને પ્લાન કરે છે. સવારે 1 કલાક શીખવા, 1 કલાક વ્યાયામ, 1 કલાક કામ માટે. બીજું, ભય અને સંશય તને હરી શકે છે. અંદરના ભય, અશંકા અને શંકા તને પરાજિત કરે છે. ચાણક્ય કહે છે, બાહ્ય દુશ્મન તને નથી હારતો, અંદરનો દુશ્મન જ તને હરાવી શકે છે. ઉદાહરણ તરીકે, નવો વ્યવસાય શરૂ કરવો હોય પરંતુ ભય માટે થવું જોઈએ. આ નિષ્ફળતાની શરૂઆત છે. સફળ લોકો નિશ્ચિત અને નિર્ભય બની કામ કરે છે. ત્રીજું, આળસ એ સૌથી મોટો દુશ્મન છે. ચાણક્ય કહે છે, આળસ એ ચિંતાનો બીજ છે, જે કોઈને પણ સફળતા સુધી પહોંચવા દેતો નથી. ઉદાહરણ તરીકે, રોજ વાંચવાનું ટાળવું, રોજ કસરત ન કરવી. આ નાની આળસને બારીક કાર્યોમાં દેખાય છે. નવીનતામાં, મહેનતમાં અને સ્કિલ અપગ્રેડમાં દૈનિક નિયમિત કાળજી છે. ચોથું, સફળતા માટે તું એકલો પણ ચાલવો પડે. દરેક સફળ વ્યક્તિને ટક્કર અને તનખા ભોગવવી પડે છે. ચાણક્ય કહે છે, સહાય તો આર્થિક હોઈ શકે, પણ સાચી સફળતા તું જ લાવી શકે. ચાણક્યના શાસનથી પણ આપણે શીખી શકીએ કે નિર્ણય લેવાનો ભાર તારી શીશ પર છે. 5, મિત્રો અને દુશ્મન બંને પર ધ્યાન આપવું. ચાણક્ય કહે છે, મિત્ર તારા શક્તિ માટે હોવો જોઈએ, દુશ્મન તારી સમજદારી માટે. દરેક સંબંધને સમજદારીથી પસંદ કરવું, કારણ કે દરેક મિત્ર તને પ્રોત્સાહન નહીં પણ અવરોધી આપી શકે છે. કામમાં એક સાથી દોસ્ત છે જે દેખા માટે મિત્ર છે, પરંતુ તને પાછળ ખેંચે છે. એવા લોકો માટે અંતિમ સીમા જરૂરી છે. 6, ગૌરવ, નફો અને પ્રશંસા માટે કામ કરવું નહીં. ચાણક્ય કહે છે, અન્ય લોકોની પ્રશંસા માટે જીવન જીવવું વ્યર્થ છે. તને પોતાને મકસદ માટે કામ કરવું પરિણામ આવશ્યક છે. તમે ફક્ત લાઇક્સ માટે કામ કરો છો તો લાંબા ગાળામાં ક્યારેય રિયલ સફળતા નથી મળે. પરિસ્થિતિ પર કંટ્રોલ રાખો, લોકો પર નહીં. જીવનમાં લોકોએ આપણું કંટ્રોલ નથી, પરિસ્થિતિઓ પર આપણે કંટ્રોલ છે. ટ્રાફિક, ફ્લાઇટ, બિઝનેસ, બજાર, તેને બદલવા નથી આવડતું, પરંતુ આપણને અભિગમ અને આયોજન બદલશું. સફળ લોકો દરેક પરિસ્થિતિમાં શાંતિ અને યોગ્ય કાર્ય કરે છે. 8, નિશ્ચય અને ફોકસ હોવું જરૂરી છે. નિશ્ચય વગર કોઈ લક્ષ્ય સિદ્ધ નથી. ચાણક્ય કહે છે, ફોકસ વગર માણસ પવનમાં પાંખ જેવો છે, ખૂબ હલકો, પરંતુ આગળ નહીં જઈ શકે. એક વિદ્યાર્થી એક વિષય પર આખો ધ્યાન નહીં આપે તો પરિણામ નબળું આવે છે. 9, લોસકાય અને ભાવનાઓ બે હિસાબ નહીં. આવેશ, ગુસ્સો અને લાગણીઓ નિર્ણયો પર પ્રભાવ પાડે છે. ચાણક્ય કહે છે, સમજદારી અને ઠંડા મગજથી નિર્ણય લેવો વધારે મૂલ્યવાન છે. વેપારમાં હઠ અને ગુસ્સાથી નિર્ણય લેવાથી નફો ગુમાવી શકે છે. 10, જ્ઞાન, શીખ અને શિક્ષણ એ હથિયાર છે. ચાણક્ય શીખ આપે છે કે સત્ય, જ્ઞાન, સમજદારી અને શિસ્ત જીવનની ચાવી છે. કોઈ પણ સફળ વ્યક્તિ સતત શીખી રહ્યો છે. ટેકનોલોજી અપડેટ રહી છે. જો તમે શીખતા રહેશો નહીં તો બાજુમાં રહી જશો. 11, નફા માટે સંબંધો બનાવશો નહીં. ચાણક્ય કહે છે, મિત્ર અને સંબંધો નફા માટે ન હોવા જોઈએ,
સહાય અને વફાદારી માટે હોવા જોઈએ. કોઈ બિઝનેસ પાર્ટનર ફક્ત પૈસા માટે સંબંધ રાખે છે, એ લાંબા ગાળે નુકસાન આપે છે. શ્રમ તૂટી ગયા પછી પણ આરામ નહીં. સફળતા માટે મહેનત સતત અને નિયમિત હોવી જોઈએ. ચાણક્ય કહે છે, થાક્યા બાદ આરામનો વિચાર કરવો વાસ્તવિક સુખ નથી. રમતવીર રોજ કસરત કરે છે. સફળ ઉદ્યોગપતિ નિયમિત મીટિંગ અને કામ કરે છે. 13. ધીરજ એક કાઠી ચાવી છે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સમય, મહેનત અને ધીરજ જરૂરી છે. ચાણક્ય કહે છે, સૌથી મોટું પરિણામ તે મળે છે જે ધીરજથી પ્રયત્ન કરે છે. લાંબા ગાળાના રોકાણમાં તત્કાળ નફો નથી, પરંતુ ધીરજથી સફળતા આવશ્યક મળે છે. 14. નિષ્ફળતા એ માર્ગનો ભાગ છે. નિષ્ફળતા હાર નથી, તે શીખવાની તક છે. ચાણક્ય કહે છે, અસફળતા તે શિક્ષક છે જે આગળ વધવા શીખવે છે. દરેક પ્રોજેક્ટનું નિષ્ફળ થવું પછીથી સફળ અભ્યાસ અને અનુસંધાન લાવે છે. 15. અંદરના દુશ્મનો તને હરી શકે છે. તારા અંદરના આવેશ, લોહકાય આવેશ અને નકારાત્મક વિચાર તને રોકે છે. ચાણક્ય કહે છે, જો અંદરથી તમે પોતાના આત્મનિયંત્રણ રાખશો તો બાહ્ય અવરોધ તમારું મોટું રોકાણ નથી કરી શકતા. પોતાની લાગણીઓ અને ભાવનાઓને નિયંત્રિત કરી લેનાર વ્યક્તિ ક્યારેય સચોટ નિર્ણય લે છે. હવે સાંભળ, તમે જે આ વિડીયો જોયો છે એ તમારું ડિસિઝન છે બદલાવ માટે. યાદ રાખજે, જમણે બાજુમાં સબસ્ક્રાઇબ બટન દબાવો. ફક્ત બટન નહીં, તમે તમારું ભવિષ્ય દબાવવાનું ડિસિઝન છે. ચાણક્ય કહે છે, જ્યાં ઈચ્છા છે ત્યાં રસ્તો છે. બટન દબાવો અને આજે જ આગળ વધો. 16. પૈસા કરતાં પ્રતિષ્ઠા મોટી છે. ચાણક્ય કહે છે, ધન ખોવાય તો પાછું મળે, પ્રતિષ્ઠા ખોવાય તો જીવનભર દાગ રહે. તાત્કાલિક નફા માટે ખોટો રસ્તો પસંદ કરવો એક દિવસ બધું ગુમાવી શકે છે. સફળ લોકો હંમેશા પોતાનું નામ અને ઈમાન જાળવી રાખે છે. 17. ગુપ્તતા શક્તિ છે. ચાણક્ય કહે છે, તમારું ધ્યેય, તમારી રણનીતિ બધાને બતાવશો નહીં. નવા બિઝનેસમેન પ્લાન અથવા લક્ષ્ય સૌને કહો તો નકારાત્મક ઉર્જા તને પાછું ખેંચે છે. સફળ લોકો કામ પહેલા બોલતા નથી, પરિણામ બોલે છે. દુઃખ અને મુશ્કેલી એ શિક્ષક છે. ચાણક્ય કહે છે, મુશ્કેલી વગર કોઈ મોટું કામ બનતું નથી. યાદ રાખજે, જે વ્યક્તિ મુશ્કેલીમાં શાંત રહે છે તે મજબૂત બને છે. દરેક પડકાર એક છુપાયેલો પાઠ છે જે તને આગળ ધપાવે છે. 19. વધુ બોલવું ખતરનાક છે. ચાણક્ય કહે છે, જે માણસ વધુ બોલે છે તે પોતાનો દુશ્મન બની જાય છે. ઉદાહરણ તરીકે, ઓફિસમાં કે બિઝનેસમેનમાં બિનજરૂરી વાતો કરવાથી તમારો વિશ્વાસ ખોવાઈ જાય છે. સફળ લોકો જરૂરી બોલે છે અને વધુ સાંભળે છે. 20. સમયસર નિર્ણય લેવો આવડે તે જ બુદ્ધિમાન. ચાણક્ય કહે છે, વિલંબ એ પણ નિષ્ફળતાનો એક રૂપ છે. યોગ્ય સમયે ઇન્વેસ્ટમેન્ટ અથવા પગલું ન લેવું તકો ગુમાવવાની સૌથી મોટી ભૂલ છે. સફળ લોકો ઝડપી પણ વિચારપૂર્વક નિર્ણય લે છે. 21. પોતાનો ગુસ્સો શત્રુ કરતાં પણ ખતરનાક હોય છે. ચાણક્ય કહે છે, ગુસ્સામાં લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હોય છે. ગુસ્સામાં આપેલો
રાજીનામું, તોડેલો સંબંધ પછી અફસોસ જ રહે છે. શાંત મનથી વિચારનાર સાસો વિજેતા બને છે. યાદ રાખજે. 22. સ્વાર્થી લોકોથી દૂર રહો. ચાણક્ય કહે છે, જે ફક્ત પોતાનો ફાયદો જુએ છે તે એક દિવસ તને ઉપયોગ કરી દેશે. યાદ રાખજે. કામના સમયે જ સંપર્ક કરનાર મિત્ર કે પાર્ટનર એ લોકો ખૂબ જ જોખમી હોય છે. સાચા સંબંધો વિશ્વાસ પર બને છે, ક્યારેય પણ નફા પર નહીં. 23. પોતાના ક્ષેત્રમાં નિષ્ણાત બનો. ચાણક્ય કહે છે, એક જ ક્ષેત્રમાં ઉડાણ મેળવો તો દુનિયા તમારું નામ યાદ રાખશે. એક સ્કિલમાં માસ્ટરી કરવાથી તને ઓળખ, નફો અને માન એવું બધું મળી શકે છે. સફળ લોકો મલ્ટીટાસ્ક નથી, તેઓ માસ્ટર હોય છે. 24. ભવિષ્ય માટે તૈયાર રહો. ચાણક્ય કહે છે, જે માણસ આજના ફસાયેલા રહે છે તે ભવિષ્ય ગુમાવે છે. ટેકનોલોજી બદલાય છે, બજાર બદલાય છે. જો તું શીખતો નહીં તો પાછળ રહી જશો. સફળ લોકો આજ કરતાં આગળ વિચારે છે. 25. સંતોષ નહીં, વિકાસ શોધો. ચાણક્ય કહે છે, અતિ સંતોષ એ પણ આળસુ રૂપ છે. મારે જેટલું છે પૂરતું છે એ વિચાર તને અટકાવી દે છે. સફળ લોકો સંતોષી નથી, તેઓ કૃતજ્ઞ છે પણ સતત આગળ વધે છે. 26. જે શીખતો નથી તે જીવતો પણ નથી. ચાણક્ય કહે છે, શિક્ષણ બંધ થાય એ દિવસે માણસનો વિકાસ પણ બંધ થઈ જાય છે. યાદ રાખજે, એક જ કામ વર્ષો સુધી એ જ રીત કરનાર માણસ ક્યારેય પણ જીવનમાં આગળ નથી વધતો. જ્યારે બજાર, ટેકનોલોજી અને આ દુનિયા બદલાઈ રહી છે, સફળ લોકો રોજ કંઈક નવું શીખે છે. યાદ રાખ. પુસ્તક, અનુભવ, ભૂલ કે માણસ પાસેથી ગમે તેની પાસેથી શીખી લેવું એ એક સમજદાર વ્યક્તિની ઓળખ છે. 27. જરૂર કરતાં વધારે વિશ્વાસ ખતરનાક છે. ચાણક્ય કહે છે, અતિ વિશ્વાસ પણ અવિશ્વાસ જેટલો જ જોખમી છે. ઉદાહરણ તરીકે, બિઝનેસમેનમાં દરેક સંપૂર્ણ વિશ્વાસ આપો પછી એ જ લોકો નુકસાન પહોંચાડે છે. આ વાક્ય એક સામાન્ય છે. સફળ માણસ દયાળુ હોય છે પણ અંધવિશ્વાસી નથી. 28. તું જે સહન કરે છે એ જ તારી સીમા બને છે. ચાણક્ય કહે છે, માનવ પોતાની સહન શક્તિથી જ પોતાની હદ નક્કી કરે છે. જેમ કે અપમાન, અવગણના, ઓછું પગાર. જો તું ચૂપચાપ સહન કરતો રહીશ તો દુનિયા એ જ તને આપશે. સફળ લોકો સીમા નક્કી કરે છે, ક્યાં સુધી અને કેટલું. 29. ખોટા લોકોને છોડવા હિંમત જોઈએ. સામાન્ય રીતે ચાણક્ય કહે છે, ખોટા સંબંધ છોડવું દુઃખદ છે પણ યાદ રાખજે એ જરૂરી પણ છે. જે લોકો નકારાત્મક બનાવે તારી ઉર્જા ખેંચે, તારા સપનાઓ પર હસે છે, એ લોકો તારા જીવન ભાર છે. સફળ વ્યક્તિ પહેલા લોકો ઘટાડે છે અને પછી પ્રગતિ વધે છે. 30. આત્મનિયંત્રણ એ સર્વશક્તિ છે. ચાણક્ય કહે છે, જે પોતાને કાબૂમાં રાખે છે તે આખી દુનિયા જીતી શકે છે. જેમ કે ગુસ્સો, લાલચ, આળસ અને અહંકાર. જો આ 4 પર તું કાબુ મેળવી લે તો કોઈ તને રોકી નથી શકતું. સાચી શક્તિ શરીરમાં નથી,
એ તો આપણા મનમાં હોય છે. હવે સાંભળ, આ 30 વાતો માત્ર સાંભળવા માટે નથી. એ ચાણક્ય કહે છે, જે પોતાને જીતી લે છે તેને દુનિયા જીતવા કોઈ રોકી શકતું નથી. આજે જ નિર્ણય લે. સાંભળ, આ કોઈ મીઠી વાર્તા નથી. આ એક ચાણક્યની વાતો છે. અને ચાણક્ય ક્યારેય લોકોને ખુશ કરવા બોલ્યા જ નથી. યાદ રાખજે, એ લોકોને જગાડવા બોલ્યા છે. જો તું આજે પોતાને બદલીશ નહીં તો કાલે તારી પરિસ્થિતિ તને બદલી નાખશે. માણસ કહે છે, હું થાકી ગયો છું. અને ચાણક્ય કહે, તું થાક્યો નથી, તું દુર્ભાગ્યશાળી પણ નથી, તું અનલકી પણ નથી, તું છે માત્ર આળસુ. તો આળસુ છે, અને આળસ માણસને એક જ દિવસે નથી મારતી. આળસ માણસને રોજ થોડું થોડું મારી નાખે છે. ચાણક્ય કહે છે, સમય એ તલવાર છે. જે તેનો ઉપયોગ કરે છે એ રાજા બને છે, અને જે સમય સાથે રમે છે એ એક દિવસ સમય દ્વારા કપાઈ જાય છે. આજે તું મોબાઈલમાં સમય વેડફે છે. કાલે એ જ મોબાઈલ બીજાની સફળતા જોઈને રડશે. સમય તને પૂછશે નહીં, તું તૈયાર છે કે નહીં. સમય પસાર થઈ જશે અને તું પાછળ રહી જઈશ. ચાણક્ય ખૂબ કડવું સત્ય કહે છે, સૌ કોઈ તારી મિત્ર નથી. જે તારા મોઢા પર તારી પ્રશંસા કરે એ જરૂરી નથી તારા દિલથી ખુશ હોય. જે તારા મોઢા પર તારી પ્રશંસા કરે એ જરૂરી નથી કે તારા દિલથી ખુશ હોય. ઘણા લોકો તને પ્રેમ કરે છે પણ તને સફળ થતો જોવા નથી માંગતા. એટલે ચાણક્ય કહે છે, ઓછું બોલ અને વધારે દો, અને ખૂબ વિચારીને વિશ્વાસ કર. ચાણક્ય કહે છે, ડર એ સૌથી મોટો શત્રુ છે. ડર તને કહે છે તું નહીં કરી શકી. લોકો શું કહે છે? નાકામ થયો તો. પણ ચાણક્ય કહે છે, જે માણસ ડરથી જીવે છે એ પહેલેથી જ મરી ગયો છે. સાહસ વગર કોઈ પણ માણસ ઇતિહાસમાં નામ નથી લખી શક્યો. ચાણક્યનું સૌથી મોટું વાક્ય સાંભળ, સ્વાભિમાન વગરનું જીવન એ વ્યર્થ છે. ભૂખ સહે તો ચાલે, એકલો રહે તો ચાલે, પરંતુ વારંવાર અપમાન સહે એ માણસ ક્યારેય મહાન નથી બનતો. કારણ કે જે પોતાને માન નથી આપતો તે દુનિયાને ક્યારેય માન આપશે નહીં. ચાણક્ય કહે, બહાના બનાવનાર માણસ હંમેશા પરિસ્થિતિનો ગુલામ રહે છે. ગરીબ કહે છે, મારી પાસે સાધન નથી. નબળો કહે છે, મારી પાસે શક્તિ નથી. પણ સત્ય એ છે, તારી પાસે નિર્ણય નથી. સફળ માણસ પાસે વધારે સુવિધા નથી હોતી. સફળ માણસ પાસે મજબૂત નિર્ણય હોય છે. અને અંતમાં ચાણક્ય કહે છે, જો તું એકલો પડી જાય તો ક્યારેય ગભરાવવું નહીં. કારણ કે જીવનની સૌથી મોટી લડાઈ માણસ એકલો જ લડે છે. જ્યારે તું એકલો ઊભો રહેવાનું શીખી જઈશ એ દિવસથી દુનિયા તારા સામે ઝૂકવા લાગશે. અંતિમ ચાણક્ય સત્ય જીવન બદલી નાખે એવી કોઈ મંત્ર નથી. જીવન ત્યારે બદલાય છે જ્યારે માણસ પોતાને બદલવાનો નિર્ણય કરે છે. ચાણક્ય કહે છે, જે માણસ પોતાને સુધારવા તૈયાર નથી એ માણસ કોઈ
એ માણસને કોઈ પણ સુધારી શકતું નથી. જો તું સાચે બદલાવવા ઈચ્છે છે તો આ ચેનલ સાથે જોડાઈ જા, સબસ્ક્રાઈબ કર, કારણ કે અહીં ક્યારેય નાટક નહીં, નકલી મોટિવેશન નથી, અહીં તો સત્ય છે. જય હિન્દ, વંદે ફેમિલીમાં જોઈન થઈ જાઓ.